चलो આગળનો હવાલો હોય ધોરણ 12 કોમર્સ વિષય 1 પ્રકરણ 5 દાખલા નંબર 3 બીજો હવાલો આવે શું કીધું છે જમીન મકાનનું પતી ગયું આપણે હવે કીધું છે ફર્નિચર અને ક્લોકની કિંમતમાં 5% ઘટાડો કર્યો મિલકતમાં ઘટાડો થયો તો ક્યાં લખાય પહેલા શું કીધું છે ફર્નિચર કેટલું છે 30,000 એના 5% પાકું હવે આગળ ના બોલતા હું તો વેટ બોલે કેટલા થયા 1500 તો લખો અહીંયા આગળ 1500 બીજી અસર પાકા સરવૈયામાં મિલકત તેના બાજુ અંદરની બાજુ ફર્નિચર બાજુમાં રકમ 30,000 માઇનસ ઘટાડો 1500 રૂપિયા 28,500 બરોબર અને આમ જ આગળ કીધું છે સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવાનો બરોબર મુદ્દાની વચ્ચે તો સ્ટોકમાં ઘટાડો થાય છે બરોબર યશપાલભાઈ તું બોલતો નહીં વચ્ચે છેલ્લા મોદી ના બોલે હવે સ્ટોકનું શું કરીશું ક્યાં લખીશું પહેલા ક્યાં લખીશું પહેલી અસર પુનઃ મૂલ્યાંકનની કેટલા રૂપિયા લખીશું કેટલા લખીશું કેટલા લખીશું ઘણી બતાવજો મને પેલામાં કરજો 750 કેવી રીતે આવે છે બીજા કોઈ બોલે નહીં गई भैंस पानी में आयो नहीं आवतो तो क्या न कहूँ तो आ वस्तु नहीं आवड़ती तमने चलो दीपक भाई कैसी बोलता नहीं મને ખબર પડે તમને આવડે કે નહીં આવડે ના પાણી પડે જજો એ બસ અવાજ એ ચલો બે ચાર કેલ્સી આપવા લો 15,000 ના આપણે 5% કરવાના છે તો કેલ્સીમાં પહેલા લખો 15,000 લખ્યું ને હવે અહીંયા ધ્યાન રાખો પછી ગુણાકારની નિશાની દબાવો ગુણ્યા પછી 5 કરો પછી ટકાની નિશાની દબાવો એટલે આવી ગયા સીધે સીધું આવી જશે તો પડી
કેટલા આયા 750 આયા હવે હા તો ફરી ચોપડી પેલા હા હજી કાંઈ થાય ચલો સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો તો ત્યાં લખીશું પુનઃમૂલ્યાંકનની ધાર બાજુ કેટલો છે 750 બીજી અસર લખી કાઢો પતી ગયું એટલે પછીનો અવાજ બીજો હવાલો પતી ગયો હવે ત્રીજો હવાલો રોકાણોની બજાર કિંમત 35,000 છે જે ચોપડે લાવવી તો આનું કોણ કહેશે રોકાણમાં 10,000 નો વધારો થાય છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ રોકાણોમાં વધારો 10,000 અને મિલકત લેના બાજુ રોકાણો 25,000 પ્લસ વધારો 10,000 આઉટલાઈનના 35,000 બરોબર કહેવાયો પેરી આપણે કાને માસ પહેર્યું છે કે મોઢે ચલો અહીંયા રોકાણમાં વધારો થયો તો જમા બાજુ રોકાણો ખાતે કેટલા વધ્યા છે 10,000 બીજી અસર મિલકત તેનામાં અંદરની બાજુ રોકાણો અંદરની બાજુ 25,000 લખ્યું પાકા સરવૈયામાં મિલકત લેણામાં રોકાણો અંદરની બાજુ 25,000 વત્તા વધારો 10,000 બંનેનો સરવાળો કરો એમાંની બાજુ 35,000 લખાઈ ગયું યસ ક્લિયર ને દીપક બરોબર કરાયો હવે આગળ જઈએ આપણે ચોથું દેવાદારો પર 10% ઘાલકાટ અનામતની જોગવાઈ કરો હવે અહીંયા ધ્યાન પાછું બધાનું આ રકમમાં જુઓ દાખલામાં અંદર દેવાદારો આપેલા કેટલા 5,500 એના 10% કરો 550 આવ્યું બધાને હવે જો અહીંયા ધ્યાન રાખજો હવે ખાસ ઘાલખાત અનામત કેટલી આવી 550 તો અહીંયા જોવાનું બે બાજુ જોવાનું કે ઘાલખાત અનામત લખી છે દેવાદારો નીચે લખી છે કેટલી લખી છે 500 હવે જોજો અહીંયા આગળ આ બધું ખાસ ઘાલખાત અનામત આપણા માટે નુકસાન છે અનામત આપણા માટે નુકસાન છે તો આપણું નુકસાન કેટલું થયું 550 રૂપિયા ખબર કેટલું થયું 550 રૂપિયા એની સામે 500 રૂપિયા અહીંયા લખેલા જ છે તો એ નુકસાનમાં વધારો થયો કે ઘટાડો થયો વધારો થયો ખ્યાલ આવ્યો અહીંયા 500 લખ્યા છે પણ ખરેખર નુકસાન કેટલું થયું આપણું 550 તો 50 રૂપિયાનું નુકસાન વધ્યું 50 નું નુકસાન વધ્યું ખ્યાલ આવ્યો તો જ્યારે નુકસાન થાય ખર્ચ થાય તો ક્યાં લખાય મૂલ્યાંકનની ધાર બાજુ ત્યાં લખો ઘાલખાત અનામત જેટલું નુકસાન વધ્યું તે જ તો કેટલું નુકસાન વધ્યું છે 50 રૂપિયાનું કામ 500 તો છે જ માત્ર 50 બીજી અસર
ફરી પાછી મિલકત લેણામાં અંદરની બાજુ દેવાદારો ખાતે 5,500 અંદરની બાજુ લખ્યું 5,500 એની નીચે માઇનસ ગાલખાદ અનામત 550 એટલે બહારની બાજુ 4,950 ખ્યાલ આવી ગયો બરોબર ચલો એના પછી ચોથો તો પતી ગયો આપણે અકસ્માત વર્તનનો 1 મિનિટ હવે અકસ્માત વર્તન 1,000 દાવો મંજૂર કરેલો છે તો આની એક અસર તો આપણે અહીંયા આપી દીધી છે તો બીજી અસર આપેલી છે નથી આપી ને તો બીજી અસર પાકા સરવૈયામાં બોલો આપેલી છે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ કારીગર અકસ્માત વળતરનો દાવો 1,000 લખેલો છે કદાચ આપેલી છે ભાઈ બે વાર નામ તો ચલો અહીંયા પતી ગયો એટલે આપણે પાંચમો હલ પતી ગયો છે હવે છઠ્ઠો હલ અહીંયા ધ્યાન લેણી હુંડીની નકરામણી ખર્ચના 150 એટલે તમારા અલગ હશે અમારા ટોટલ 450 થાય છે એક મિનિટ અહીંયા એવું છે મારામાં હું મારા બોલી જાઉં શું છે લેણી હુંડીની નકરામણી ખર્ચના 150 અને બેંક ચાર્જીસના 300 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે બેંક ચાર્જીસના 450 ચૂકવેલ છે જેની નોંધ કરવાની બાકી છે તમારે એવું છે હા એવું છે મારા જેવું છે તમારે ના ઓકે વાંધો નહીં ચલો બે વસ્તુ નોંધ કરાવી દો પહેલા 1 મિનિટ પહેલા આ ચોપડીમાં છે એ પ્રમાણે કરી લઈએ હા બોલ બંને કરાવું છું કોઈ ફરક નહીં પડે કોઈ ફરક નહીં પડે જેને આવું હોય ત્યારે એની કહેવાનું એની નોંધ અહીંયા ધ્યાન સમજાવજો આપણે લેણી હુંડી નકરાઈ તો એના માટે બેંક આપણા ખર્ચ ખાતે ઉધાર કરે એટલે એના આપણા ખાતે ઉધાર કર્યા છે એટલે ખર્ચ વધ્યો છે ઠીક અને બીજું છે બેંક ચાર્જીસ એના 300 આપણા ખાતે ઉધાર કરે છે આપણો ખર્ચ વધ્યો આપણે ખર્ચ થયો છે અને ખર્ચ થાય તો ક્યાં લખાય પુનઃમૂલ્યાંકન ખર્ચ કે નુકસાન પુનઃમૂલ્યાંકનની ઉધાર આવી રીતે જેને લેણી હુંડી વાળું હોય તે તો અહીંયા લખો લેણી હુંડી નકરામણી ખર્ચ બીજા કોઈના લખો લેણી હુંડી નકરામણી ખર્ચ બરોબર બીજું બેંક ચાર્જીસ 300 હવે જેને ખાલી બેંક ચાર્જીસ છે 450 તો એટલું જ લખો બેંક ચાર્જીસ 450 બે વસ્તુ ભેગી ના લખતા તમે ના લખતા આ બે એક જ લખવાનું આપણે જેને બેંક ચાર્જીસ છે બેંક ચાર્જીસ 450 બરોબર એક અસર હવે આની બીજી અસર આના પૈસા આપણે ચૂકવ્યા છે એટલે ધંધામાંથી રોકડ જાય છે જાય તો રોકડ ખાતાની જમા બાજુ આની વાત પહેલા લેણી હુંડી નકરામણી ખર્ચ 150 બીજું બેંક ચાર્જ 300 અને હવે બેંક ચાર્જીસ વાળું તો જેને 400 વાળું છે 450 એ ડાયરેક્ટ રોકડ ખાતે જવું એટલું તો બેંક ચાર્જીસ 450 બસ
750 क्या बता रहे हैं जो तो खरो क्या લખું છું યાર ચલો પતી ગયું આટલું હવે આપણે શરૂ કરીએ પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું તો કઈ બાજુ સરળ વધારે છે કારણ કે ઉધાર બાજુ વધારે જમા બાજુ વધારે છે બરોબર કરી કરો 13,500 मार्केट 7,500 बात करो 10,750 બરોબર હવે અહીંયા આગળ 10,750 આવી ગયું બધાને 10,750 અહીંયા લખો નફો તમારે બને એટલું આ નીચે આ લાઈનમાં આવું જગ્યા ના હોય 8 કિલો થાય કેટલા થાય તો ફૂટે વાંધો નહીં હવે 10,750 ને જૂનું પ્રમાણ 4:1 માં વેચો 21,50 આટલું આવી બરોબર થઈ ગયું ને આને ચાલુ ખાતાની જમા બાજુ ક્યાં લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે બરોબર હવે આ બેનો બરાબર સરળ વધારે છે સરળ કરી નાખો અહીંયા લખવાનું તફાવત આ બંનેનો ભાગી 18,300 આવ્યું અને 3,950 હવે આ ખાતું બંધ કરીએ રોકડ ખાતું બંધ કરો
કઈ બધું વધારે સરળ આવે છે એટલે 20 થઈ ગઈ ઉધાર બાદ બરોબર કેટલો પચીસ 050 ઓકે આવી ગયો બરોબર આ તો આવી ગયો હવે બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું છે બરોબર